हेलो गाइस, जय माता जी मित्रों। आज मैं लगनवारी में भंडारा मांगी माताजीની સાલગીરા હતી ત્યાં કામ કરવા માટે ખાવા માટે કામ કરવા માટે પૂરી બનાવી, પંચફૂટ્યું શાક બનાવ્યું, વાસણ માંજ્યા. 5 વાગ્યાની ઉઠી છું, થાકી ગઈ. શું કરે, પેટ માટે જવું પડે, બરાબર ને? બચ્ચાઓ માટે જવું પડે. આપણા છોકરાઓને બધા શોખ પૂરા કરવાના હોય તો જવું પડે. થોડું ઘણું કામ કરવું પડે. એક માણસ કામ કરે તો નહીં ચાલે. એમ મારામાં કોમેન્ટ આવેલી હતી ફેસબુક પર કે તમે કયું કામ કરવા ગયા. તો જે લોકો યુટ્યુબ પર બી જોતા હશે તો મેં કહી દઉં કે હું કામ કરવા ગયેલી હતી. નાનું મોટું કોઈ બી કામ કરીએ તો કંઈ શરમ નથી. હા, ખોટું કામ થોડી કરતા છે આપણે. ખોટું કામ નહીં કરતા ને. આપણે નાનું કામ કરીએ કે મોટું કામ કરીએ, આપણા માટે બહુ મોટું કહેવાય. એવું છે. કામમાં કંઈ શરમ નહીં મળે, બરાબર ને? આપણા છોકરાઓ માટે મહેનત કરવું પડે. કોઈ બોલે હું આપણે. અને કોઈને બી ખોટું લાગે, સગાવાલાને કામ કરે છે, આવું કામ કરે, તેવું કામ કરે તો નહીં બોલાવે, નહીં વાતચીત કરવાની. એટલા ઓછા. અમારે તો કરવું પડે. ભાડેના મકાનમાં રહેતા હોય ને તો ભાડા ભરવાના હોય, લાઇટ બિલ ભરવાનું, છોકરાઓનું ભણતરનું જોવાનું, બધું જ જોવું પડે. એટલે કામ તો કરવું જ પડે. અત્યારે જ આવ્યા 4 વાગે, બહુ થાકી ગઈ. હવે કાલે સવારનું છે. સવારે જઈશું 6 વાગે. 5 વાગે એટલે ઉઠી જવું પડે. પોયરાઓ છોકરાઓ માટે જમવાનું બનાવીને જવું પડે. એટલે રાતના આવીશું ખબર નહીં 11 વાગે, 12 વાગે, 1 વાગે. એટલે કંઈ નક્કી નહીં કહેવાય. જોઈએ હવે કેમ થતું છે તે, બરાબર ને? સારું લાગે તો કોમેન્ટ કરજો, મને સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરો. કોઈ તો કરો લાઈક યાર.